કેમ છો તમે બધા લોકો? મજામાં જ છે? મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ. ફરીથી આજ નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે. હમણાં 1-2 દિવસ થયા પાછી વરસાદ પછીની સિઝન ચાલુ થઈ ગઈ છે, એટલે હમણાં નવરાઈ નથી મળતી. પણ આજે નવરાઈ થોડીક સવારમાં તો 5 વાગ્યામાં ઉઠી ગયા. 4 મોટરો ચાલુ કરી દીધી, ઘઉંનું વાવેતર કરી દીધું, એટલે પાવાનું ચાલુ છે ને અત્યારે હવે 7 વાગે હીરામણ કરવાનું વારો આવ્યો. 8 થઈ ગયા. ઓહ, તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ. તૈયાર કરું છું અને આ બધા ખાવા આવતા નથી. હું ખાવા આવતા નથી. કામમાં હોય તો કામ પહેલા પછી ખાવાનું. નવરાય હોય તો પહેલા ખાવાનું ને કામ પછી કરવાનું. નટણ કામ સિઝન હોય ને તો એ ખાવાનું કઈ જવાનું ન હોય, દહીં બે જ રાખવાનું. અત્યારે હીરામણમાં છે દહીં, રોટલી, પાપડ. અડદ ના ખવાય તો અડદના જી ખાવું એ સારું. હાલો તો ફટાફટ હીરામણ કરી લઈ. બસ છે ટ્રેક્ટરની સીટે બેસી જવાનું છે. હા લગન હેઠું ઉતરવાનું ના પડી છે. કહી ડ્રાઈવર ન હોય તો લગન હેઠો ન ઉતર, ટાંગા ભાગી નાખી એમ ધમકી મારી દીધી લોકો. 2 આડા બટકા 2 ઊભા બટકા ખાઈને ફટાફટ મારા પપ્પાએ કીધું 2 આડા 2 ઊભા બટકા ખાઈને કામ ધંધા લાગી જવાનું. છોકરીની ગુડ મોર્નિંગ થઈ ગઈ. થઈ ગઈ. છોકરું ઉઠ્યું છે ને અટાણે હું એમ કરે છે. એ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બાવ જય શ્રી કૃષ્ણ. તો કઈ નહીં, તાર ન બોલવું હોય તો બોલવું છે. જય શ્રી કૃષ્ણ. અને આમ જઈ લે ઓઢીને બ્લેન્કેટ હોય 1 2 3 અને 4 તો બ્લેન્કેટ ઓઢીને હોય. આવી બધી તને ટાઈટ લાગે? આવી બધી આવી બધી ટાઈટ લાગે? આવી બધી. હા તો હું જાઉં હો, ટાટા. હું જાઉં છું ટ્રેક્ટર રાખવા. હવે સાંજે ભેગા થાવું ને. આખી વ્લોગની જવાબદારી આની છે, પૂરો કરવાનો છે વ્લોગ ગમે એમ કરીને, જેવો આવડે એવો. પાકું જ છે. આમ કરીમાં તો ગમે એમ કરીને આ છે ને વ્લોગ પૂરો કરશે. હું તમને પેલા રાબ બતાવી દઉં. સમજો જોવો અટાણાટાણમાં માથાકૂટ બાપ દીકરીને થઈ ગઈ છે. કોઈને જોવા ન દેતી હો. હું ટ્રેક્ટર રાખવા જાવ. ચાલી લઈ જાઓ. ચાલી લઈ જાઓ. ભેગી લઈ જાવ ને, સાઈડમાં બેહાડ દેજો ટ્રેક્ટરમાં. બીજું શું હોય? ટાટા ન્યાનો આવે. દીકા પણ ઉઠીને પેલા બ્રશ તો કર. બ્રશ કરલા ખાઈ દેવો. ન્યાનો આવે. આલે લઈ લો ભાઈ. હાલો તો હવે 9 ને 10 થઈ ગઈ છે અને હવે દેવાંશી બેન થાશે તૈયાર આંગણવાડી જવા હાટુથી. એટલે હાલો હવે તમે શું કરશો? નેન્સી ફૂઈને જવાનું છે? હા એવું છે. સારું હાલો તો હવે એને હું તૈયાર કરી દઉં, પછી મોકલી ભણવાનું. પછી મારે ઘણું કામ છે, પોતા કરવાનું, હંજારી કાઢવાનું, ઘરનું ઘણું બધું કામ છે. પેલા હું એને તૈયાર કરીને ભણવા મોકલી દઉં, પછી કામ કરી. હાલો દેવાંશી બેન તૈયાર થઈ ગયા છે અને જાય છે આંગણવાડીએ. ટાટા બાય બાય સી યુ. બસ પણ ચેન તો ખુલ્લી છે બેગની, પાછી એવી. છોકરી વહી ગઈ છે ભણવા અને ઘરનું બધું કામ થઈ ગયું છે અને અત્યારે થઈ ગયા છે 11. એટલે હવે હું રસોઈ બનાવવા દઉં. પહેલાં શાક બનાવી પછી રોટલા બનાવી. હાલો બધાને બપોરા કરવા. તો ફાઇનલી બપોરા થઈ ગયા છે અને બપોરના રોટલા થઈ ગયા. અને આ જોઈ બપોરા કરવા પહોંચી ગયા. કાલ તો આવ્યા ને તો રેડું નાખતા હતા, પણ આજ વાંધો નથી. રોટલાને થવો થઈ ગયો. તમે તમારે હાલો ખાવા દઈ દો. બપોરા કરીને વેતા થાવ. હજી શીખે છે અને હજી ટૂંકમાં છે ને સ્કીપ નો આવી હોય, પણ આવી જાય નહીં વાંધો. થોડોક મહેનત કરશું. હવે બધું એની માથે મૂકી દેવું, વિડીયો બનાવવાનું બધું. ભલે જેવા બનાવે એવા ના હાલે નહીં તોય કઈ. તમારે સપોર્ટ કરવો જ જો. હવે એને જ મહેનત કરાવવાની છે. કેવા વિડીયો બનાવવા આપણે જો. બાકી અમારે તો વરસાદ પછીની સિઝન ચાલુ થઈ ગઈ. ટ્રેક્ટર હાઈકે રહી આખો દી મગજમાં સાંજે ઉડી દે એ સમજે. એટલે હવે તો કઈ વાંધો નહીં. મારા વિડીયો હારા જ બને છે ને હારા જ બ્લોગ બને.
તો સારો સપોર્ટ કરજો, સારી લાઈકો કરજો, સારી કોમેન્ટ કરજો, એટલે હું આગળ વધું. એનાથી વધારે આપણે રેકોર્ડ તોડવાનો એટલે કરો લાઈક કરીને સબસ્ક્રાઈબ. ઉઠીને બપોર પછી ચા પાણી પીને નેવરા થઈને હવે અટાણે અમે બેઠા છીએ. અને આ જોવો બધી છોકરીઓ અટાણે બધી નદી પર્વત અહીં રમે છે. હાલો આવડ થઈ ગઈ એક તો. એ આ બેન ચંપલ નવા લીધા લાગે તે તો. હવે અમે બાયણે જોવા જઈએ છીએ બધું હું કામ હાલે છે ને હું નહીં. હાલો તમે બધા બાયણે. અને જોવો ઘોડી શું કરે છે. હાલે એ આવે જ મને. હું બરકું એટલે આવે નહીં એવું બને નહીં. તો પછી જો હજી એની હેરસ્ટાઈલ નથી વિખાણી હો, પણ એવી ને એવી છે. જો મેં ઓરાવી આમ જો એકથી એક વધે એમ છે ને. સારું હાલો બાયણે જ જઈએ. આ જો દાણા એટલા વીણા છે ધૂળમાંથી, એટલે મેં નહીં એટલે ડોહીમાં અને બીજા ડોહીમાં બધા છે એની બધા તું આવી બધી કેમ ચમક મારશો? કઈ ભૂહીને આવી છો મોઢે? બહુ ચમક માર્યો પણ. સારું હાલો તો બાયણે જઈએ. તો અમારે હવે હાવ એટલે હાવ વરાપ થઈ ગઈ છે. અને અહીંયા જોવો ભૂકા ભૂકા ને તાલપત્રી બાલપત્રી નીકળી ગઈ, ફૂકવાઈ ગઈ છે. અને ટ્રેક્ટરોને બધું ચાલુ છે. અને હા એક વાત એ કે અમારે આખા ખેતરમાં ઘઉંનું વાવેતર થઈ ગયું છે. શેઠમાંથી માંડી તે સાઈડ જો ઓલું ઠેસર જાય ને ત્યાં સુધીની ઠેસર અમારું જાય છે. અટાણે આખવા વરાપ થઈ ગઈ એટલે. અને બધું પાણી કાંઈ સવારે 4 મોટરો ચાલુ થયું બધે પાણી પીવાઈ ગયું છે. અને આ એટલું છે એમાં લીલું વાવવાનું છે એટલે એટલામાં કંઈ કર્યું નથી. જો એટલામાં હા રમકડું હાલે હો પીખામાંનું. પીખામાં હાકે છે મિની ટ્રેક્ટર. અને અટાણે આમ જોવો તો બધે માણા ખેતરો ખેતર જ્યાં જાય ત્યાં નીકળું માણા જ દેખાય છે. હવે વરસાદ વહી ગયો એટલે મશીન તો ચાલુ થઈ જાય ને. એ વાત હાચી. બોલો. હા છોકરી બધું અહીં રમવા આવ્યું છે કે રમવા નથી એટલે અહીં રમવા આવ્યું. અને વાવેતરમાં ઘઉં વાવ્યા છે આખા ખેતરમાં. હા હા આમ જો આ બધું છે ને પોતાના વિડીયો જોવા હાટુંથી અમારા માથે ચડી ગયું. આમ જો તો એક બીજું પણ તમારા તો ઠીક મને મારી નાખશો એટલે મને જોવા દો પહેલાં. તમારા બધાને વિડીયો કેવા આવ્યા એટલે એ બધા એમ કે અમારા કેવા આવ્યા, અમારા હારા આવ્યા. નો હારા આવ્યા હોય ને તો એ એમ કે અમારા કાઢી નાખજો, પણ કાઢવા નથી. જેવા સેવા જ રાખવાના જ છે. એટલે સારું હાલો આપણે બધા જોઈએ. અને આ કબૂતરને કોઈ જાણે શું હોય ને, એક માંડવી ટાણે અને કાં ઘઉં ટાણે. કદાચ ગમે એટલા ઉડાડો ને ગમે એ કરો ને ક્યાંય નહીં, એ તમે ઉડીને પાછા ન્યા બેહે. આવા સૂર્યાભાઈ ઉડાડવા બેઠા પણ એ હવે ઉડાડીને થાકી ગયા ત્યાં બેહી ગયા. જો જોડી તો જામી જો હા કબૂતરનું શું કરવું? આપણે બંદૂકે પડી હતી. આ બીજે કંઈ વાવેતર નથી થયું ને એટલે એ પેલા ખેતરમાં વાવેતર થયું ને એટલે બહુ જ કબૂતર લાગે છે. એ આ બેઠ્યું રમો માં ને વા કબૂતર બધા ઘઉં ખાઈ જાય. ઉડાડો જાઓ. એ તોય ઉડે એમ નથી આજ તમારે કઈ કીધે. ભગાડ્યા હો બાકી તોય પાછા આવીને બે આમ જો આવ્યા પાછા આવ્યા. જો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. સારું હાલો આ બધું નેવેર્યું છે. મારે બપોર પછીનું કામ બધું પડ્યું છે એટલે હું કામ કરી લઉં. અને આ બધું રમવા રખડવા સિવાય કંઈ ધંધો નથી એટલે હું કામ કરી લઉં. આપણે આખો દી કામ ને કામ. અને આ છોકરીઓને કેવું સારું એવડા હોય તો કાંઈ ઉપાધિ નહીં, કામની કે નહીં કાજની કાંઈ નહીં, રમવાની મજા. એમાં હમણાં તો વેકેશન છે તી હા ઓ દેખારો. હવે 2 દી છે લગભગ કાં છોકરીઓ 2 દી છે. 2 દી પછી હાવ સુમકાર. અમારે દેવલી એકલી પડી જાય પાછી હતી ન્યા કા બેન. અટાણે 2 દી હાવ આમ મજા રમી લઈએ. અમે નાના હતા ત્યાં આવું રમતા હો.
આજ બધાને ખવડાવી દીધું પીવડાવી દીધું હો ને ઘર ભેગ્યું હોસ્ટેલમાં અમુક નિશાળે ને ઘર ભેગ્યું થાવ ભાઈ હું કામ છે ખવડાવી દીધું રમાડી દીધું હવે ધક્કા તો મારોમાં 5 મહિના કરાઈ ગઈ તોય પછી છેલ્લે ઈગડીઓ ઘર ભેગ્યું થાવ આમ બધું મારે સામે જેમ જેમ ખવડાવી દીધું રમાડી દીધું હવે તો ઊભી થઈને જાવ હવે શું છે આયા હા તરલા કોઈ લારી પડી ઉઈ જાવ હોય એને મુંગટ જો ઓટવાય રાખ્યા છે હું દેખાડો તો હજી અમને રાઈતે વિદાય કરી નાખવી તારે વિદાય રાઈતે કરે કોઈ દેખાડ નહીં રોવો નો રોવો તો સીધા મને તો મારો તેરી હવે આજ એક દી છે ને એ મોટું છે તમને એવું લાગતું નથી ઈ કાજ એક દિન મહેમાન છે કાલ તો બિચારી દોસ્તો હું નવો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો ને મારા ભાઈને કમેન્ટ કરીને કહેજો એના બર્થડે છે તો એને તેડી આવો અને સાની રહી અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો